છે ફોજદાર પોતાની ઓળખાણ છુપાવીને અમદાવાદમાં રહે છે? અમને તો એ નથી સમજાતું કે નહેરના કામ માટે ગવર્મેન્ટ ઓફિસર સાથે મીટિંગ સાંજે તો પતી જાય ને, તેમ છતાં પણ હર્ષવર્ધનભાઈ તમારો ફોન નથી ઉપાડતા. ડિયર દેરાણી, અમને એવું લાગે છે કે હર્ષવર્ધનભાઈ અમદાવાદમાં બીજા લગ્ન તો નથી કરી લીધા ને? આઈટી ડિપાર્ટમેન્ટમાં ફોન કરીને પૂછી જો. હા, હલો કુમાર સર, મારે જરા એક પર્સનલ કામ હતું. હું તમને એક નંબર મોકલું છું, એની જરા તપાસ કરીને કોને કે કોનો છે. થોડું અર્જન્ટ છે. થેન્ક યુ. રેણુકા, તારી એકલતાથી હવે મને કંટાળો આવવા લાગ્યો છે. ઓહ, તો વિચાર કે મારી શું હાલત થતી હશે. આ ઉપરવાળો પણ કેટલો નિર્દય છે. કશ્યપ જેવા બે જવાબદાર પતિના હાથમાં તારા જેવી સુંદર છોકરી આપી દીધી. હા, ઉપરવાળો પણ એનું કમ્પેન્સેશન કરી જ આપે છે. કમ્પેન્સેશન? કોની સાથે? ડોક્ટર, બધું ના કહેવાનું હોય. ઉપરવાળાએ આપણને એકબીજા માટે જ મળાવ્યા છે. એમ? મને લાગતું નતું કે આટલી જલ્દી. Hey, you! Renuka, leave me! What is this I said? ઇન્સ્પેક્ટર! પકડી લો ને. મેં કઈ નથી કર્યું. અરે છોડી દો મને, મેં કઈ નથી કર્યું. રેણુકા, આ બધું શું છે? લીવ મી, આઈ સેડ. મેં કઈ નથી કર્યું. કાંઈ નથી કર્યું. એક ઇનોસેન્ટ છોકરીને ઘરે બોલાવીને એની આબરૂ પર હાથ નાખ્યો છે. ઇન્સ્પેક્ટર, લોકઅપમાં નાખો આને. ચલો. મેં કઈ નથી કર્યું. મને છોડી દો, મેં કઈ નથી કર્યું. કઈ નથી કર્યું મેં. કેદાર, આ જ જગ્યા છે જ્યાં હું બોરી ખોલવા ગયો હતો ને પેલા લોકોએ મને પકડી લીધો હતો. ચેક ઇટ. આમાં કંઈક તો હશે જ. આ તો પિક્ચરની સીડીઓ છે. લાગે છે હું જે દિવસે આવ્યો હતો ને એ જ દિવસે એ લોકોએ બધું સગે વગે કરી દીધું છે. યસ સર, આપણે એ જ દિવસે રેડ પાડવાની જરૂર હતી. ઓકે, સરસ. અરે ના પાડીને તને, કંઈ નહીં થાય તને. ફોન મૂકતું. અમે બોમ્બ મૂકી દીધો છે, એટલે કાલે સવારે ધડાકો થશે અને કેસરનું લગ્ન જીવન બળીને રાખ થઈ જશે. કેસર હર્ષવર્ધન સિંહમાંથી કેસર વિક્રમસિંહ બની જશે. એ ગમે ત્યારે ઘર છોડીને જશે અને આપણું સપનું પૂરું થશે.
સપનું હકીકતમાં બદલાય ત્યારની વાત ત્યારે. અત્યારે આટલા ખુશ ના થશો. અને બાય ધ વે, તમે શું કર્યું છે એ કહેશો જરા? ઇલેક્શનમાં જે માધુરી હતી ને, અમારી પિયારો અમારા સોશિયલ મીડિયા હેન્ડલ કરતી હતી. હા ખબર છે, આગળ બોલો. એના ફોન પરથી અમે ડિયર દેરાણીને ફોટા મોકલી દીધા છે. બોમ્બ ભલે અમે મૂક્યો, પણ દિવાશ્રી કોણે ચાપી એની કોઈને ખબર નહીં પડે. અમે ખોલીએ છીએ. પિયર દેરાણી, તમે? એક મહત્વની વાત કરવી છે. હા બોલો. તમને ગમે તેટલું સમજાવીએ, ગમે તેટલી ધમકી આપીએ, પણ તમે નહીં જ સુધરો ને. આ તમે કોની સામે બોલી રહ્યા છો ખબર છે ને? એટલે જ મોઢેથી વાત કરી રહી છું, નહીં તો હાથ ચલાવ્યા હોત અને પૂછ્યું હોત કે હજુ કેટલી નીચલી કક્ષાએ જશો. કેસર! પ્લીઝ દિગ્વિજયભાઈ, તમે વચ્ચે ના પડશો. અને જો વચ્ચે પડવું હોય ને તો પછી એનું પરિણામ ભોગવવા માટે તૈયાર થઈ જજો. ભાભી, તમને શું લાગે છે કે તમે આવા ફોટોઝ એડિટ કરીને મને કોઈ બીજા નંબરથી મોકલશો અને હું એને રિયલ માની લઈશ એમ? ફોટા? અમને કઈ સમજાઈ નથી રહ્યું. તમે કોની વાત કરી રહ્યા છો? ખબર નહીં તમારી આદત ક્યારે જશે ખરી કરાવીને અજાણ્યા બનવાની. ડિયર દેરાણી, આ શું છે? હા તો હર્ષવર્ધનભાઈ છે, અને એ પણ કોઈ છોકરી સાથે. હે સોમનાથ દાદા, હજી કેટલું જોવાનું બાકી છે. માધુરીને તો તમે ઓળખતા જ હશો ને? PR એજન્સીમાં કામ કરે છે અને ઇલેક્શન વખતે તમારા બધા સોશિયલ મીડિયા અકાઉન્ટ એ જ હેન્ડલ કરતી હતી, રાઈટ? એણે મોકલ્યા છે આ ફોટા? તો અમને શું કામ પૂછે છે? એમને જ જઈને પૂછ. આ માધુરીને મારી લેડી કોન્સ્ટેબલે પકડી છે અને બે ઝાપટ મારશે ને તો પોપટની જેમ બધું જ બોલવા લાગશે. તમારી સાથેનો શું સંબંધ છે, આ ફોટા મોકલવા માટે એને કોણે કહ્યું હતું, બધું જ. આ સાંભળ્યું તમે? સાંભળ્યું એ શું કહી રહી છે? તમે કંઈ કરો નહીતર આ અમને જેલમાં નાખી દેશે. ના, એવું તો નહીં કરું, કારણ કે અંતે તો તમે આ ઘરના વહુ છો ને. પણ હા, તમને બાની કોર્ટમાં ચોક્કસ હાજર કરીશ, પછી નક્કી કરીશું કે તમારું શું કરવું છે શું નહીં. ભાભી, આ પહેલા પણ મેં તમને કહ્યું હતું, તમારે મારી વિરુદ્ધ જે કાવતરા રચવા હોય ને રચો, પણ એમની વિરુદ્ધ નહીં. મારા ફોજદાર મારા માટે બધું જ છે, એ છે તો હું છું. એટલે જ એમને કંઈ પણ થયું છે ને તો મારી મમ્મીના સમખાઈને કહું છું, ત્યાં ને ત્યાં તમારો જીવ લઈ લઈશ. એક સેકન્ડનો પણ વિચાર નહીં કરો. બોલ, તારો પ્લાન શું છે? બોલ બોલ બોલ.